નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં 16મું લેસન રજ્જુઃ ભસ્મ ભવત્વિતિ આ પાઠ આપણે જોવા જઈ રહ્યા છીએ. મિત્રો સર્વને મારા જય રાજારામ. ફરી એકવાર રજ્જુઃ ભસ્મ ભવત્વિતિ આ લેસન ખૂબ જ મહત્ત્વનું, જીવનમાં ઉતારવા જેવું છે. આપણે આમાંથી ઘણું બધું શીખી શકીએ છીએ. તો સર્વપ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈ લઈએ. સંસ્કૃત સાહિત્યમાં પ્રાણીઓને પાત્ર બનાવીને અનેક નીતિકથાઓ રચવામાં આવી છે. નીતિકથા જે તમને બોધ આપે. આ નીતિકથાઓ ક્યારેક કોઈ ગ્રંથના રૂપમાં સંગ્રહિત થઈ છે, તો ક્યારેક લોકમુખે રહીને, એટલે લોકોના મુખે, લોકો દ્વારા લોકમુખે રહીને સુરક્ષિત રહી છે. આવી કથાઓ કર્ણોપકર્ણ, એટલે કર્ણ ઉપકર્ણ, એટલે એક કાનથી બીજા કાન સુધી, એક કાને સાંભળે અને પછી એ બીજાને કહે એટલે બીજાના કાન સુધી આ પહોંચે. તો કર્ણોપકર્ણ આપણા સુધી પહોંચી છે. આ પ્રકારની કથાઓએ એક બાજુ માનવ સમાજના ઘડતરનું કાર્ય કર્યું છે, તો બીજી બાજુ શિષ્યોપદેશ, એટલે શિષ્ય ઉપદેશ માટે વિદ્વત સમુદાયને, એટલે વિદ્વાનોના સમુદાયને નવી નવી કથાઓ વિચારવાની પ્રેરણા કરવાનું કાર્ય પણ કર્યું છે. આ કારણે આજે નવી નવી ઉપદેશાત્મક કથાઓ સંસ્કૃતમાં રચવામાં આવી રહી છે. કથા સંરચનાની આ પ્રવૃત્તિમાં જેમ વિવિધ પ્રાણીઓની પસંદગી કરવામાં આવી છે, તેવી રીતે ભોજ અને કાલિદાસ એ બે પાત્રોના કાલ્પનિક સંવાદોને કેન્દ્રમાં રાખીને પણ કેટલીક કથાઓ રચાઈ છે. સંસ્કૃતની આવી કેટલીક કથાઓ મહાકવિ બલ્લાલકૃત, એટલે કે બલ્લાલ સેન, અને ભોજ પ્રબંધ તેમનો ગ્રંથ છે, તો એ બલ્લાલ સેન રચિત ભોજ પ્રબંધ ગ્રંથમાં સંગ્રહિત થઈ છે. આ કથા સંગ્રહ પણ નવી કથાઓને રચવામાં પ્રેરણા આપતો રહે છે. આવી પ્રેરણાના ફળ સ્વરૂપે પ્રસ્તુત કથાની સંરચના કરવામાં આવી છે. બરાબર, આપણે આગળ વધીએ પ્રસ્તાવનાની અંદર. તો હવે આપણે જોઈએ કે આ પાઠ શું કહેવા માગે છે. મિત્રો તો જુઓ, કોઈક વસ્તુનું નિર્માણ કરવાનું હોય, બરાબર, ત્યારે મોટાભાગે લોકો પરંપરા પ્રાપ્ત પદાર્થો અને પદ્ધતિને ધ્યાનમાં રાખીને પ્રવૃત્ત થાય છે. પરંતુ આ રીતે સર્વત્ર સફળતા મળે જ એ શક્ય નથી. આવી સ્થિતિમાં પરંપરાથી વિપરીત, એટલે કે ક્યારેક એનાથી ઉલટું, એટલે કે ઉલટી પદ્ધતિનો પણ ક્યારેક આશ્રય લેવાનો રહે છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને ભોજ કાલિદાસની આ સંવાદાત્મક કથાનું ગ્રથન કર્યું છે. રાજા ભોજ ભસ્મમાંથી, એટલે કે રાખ, જે આપણે ચૂલામાં લાકડા બાળીએ અને જે વધે, જેને આપણે ભસ્મ કે રાખ કહીએ છીએ, બળ્યા બાદ જે વધે તે રાખ એ ભસ્મ. તો એ ભસ્મમાંથી રજ્જુ એટલે દોરડું, એ બનાવવાનું કહે છે. પરંપરાગત પદ્ધતિનો આશ્રય લઈને બધા ભસ્મ ભેગી કરીને રજ્જુને, એટલે કે દોરડાને બનાવવાનો ઉપક્રમ કરે છે, એટલે કે એક યોજના કરે છે. પણ તેમને સફળતા મળતી નથી. છેવટે કાલિદાસ આ કાર્ય કરી બતાવે છે. તે ભસ્મમાંથી રજ્જુ બનાવવાને બદલે રજ્જુને જ ભસ્મ બનાવે છે. આ રીતે ભોજની ઈચ્છાને સંતોષે છે, બરાબર, અને પુરસ્કાર મેળવે છે. તો માણસે સતત યાદ રાખવાનું છે કે પુરુષાર્થી અને બુદ્ધિમાન માણસને માટે સંસારમાં કોઈ વસ્તુ અસંભવ નથી. બરાબર, એટલે કે જો રજ્જુ, બરાબર, દોરડું, ભસ્મ, એટલે કે ભસ્મ રાખમાંથી દોરડું ન થાવ તો દોરડું રાખ બની જાઓ. હા, કારણ કે જે અસંભવ છે નથી થવાનું, પરંતુ ક્યારેક ઉલટી પ્રક્રિયા કરવાથી, બરાબર, દોરડામાંથી રાખ બની જાય. તો આવી રીતે કરીને પણ તમે એનું જે સોલ્યુશન છે એ નિરાકરણ લાવી શકો. અને એ રીતે ઉલટી પદ્ધતિ, એટલે વિપરીત પદ્ધતિથી વિચારતા પણ ક્યારેક કહે છે કે કોઈ પણ સમસ્યાનો હલ આવી શકે છે. એટલો જ આ પાઠનો એક ઉદ્દેશ હતો. રાજા ભોજને પણ ખબર છે કે
ભસ્મમાંથી એમાંથી દોરડું બની શકે એમ છે નહીં, બરાબર. તેમ છતાં એને જાહેર કર્યું કે કોઈક તો હશે એવો નગરમાં, કોઈક તો હશે વિદ્વાન કે જે આ કાર્ય કરી બતાવશે. આખરે એમ કહેવાય કે કાલિદાસની વાત આવે છે, તો કાલિદાસ આ કાર્ય કરી બતાવે છે. ઓકે, ચાલો તો મિત્રો આપણે આને આગળ વધારીએ લેસનને. હા, એકદા રાજસભાયામ ભોજેન ઉદ્ઘોષિતમ. બરાબર. એકવાર રાજસભામાં રાજા ભોજે ઉદ્ઘોષ કર્યો એટલે જાહેર કર્યું કે યદિ કશ્ચિત જન, કે જો કોઈક માણસ, બરાબર, કોઈક માણસ ભસ્મના રજ્જુ નિર્માય એટલે કે ભસ્મ વડે, રાખ વડે કે છે કે રજ્જુ નિર્માય એટલે દોરડું બનાવીને મહ્યમ દાસ્યતી, દાસ્યતી ભવિષ્યકાળ છે, કે દોરડું બનાવીને મને આપશે. તરહી અહમ, તો કે છે કે અહમ એટલે કે હું, તસ્મય એટલે તેને, રૂપ્યકાણામ સહસ્ત્રમ પ્રદાસ્યામી ઇતિ. બરાબર. તો કે છે કે હું તેને સહસ્ત્ર રૂપ્યકાણામ, સહસ્ત્ર એટલે શતમ એટલે 100 અને સહસ્ત્ર એટલે 1000. બરાબર. તો 1000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું કે જો મને કોઈ ભસ્મ એટલે કે રાખમાંથી, બરાબર, રાખ વડે રજ્જુ નિર્માય એટલે કે દોરડું બનાવીને, નિર્માણ કરીને એટલે બનાવીને, મયમ દાસ્યતી ભવિષ્યકાળ છે કે મને આપશે. તરહી એટલે તો, યદિ એટલે જો, અવ્યય છે. તો કે છે કે અહમ એટલે કે હું, તસ્મય એટલે તેને, રૂપ્યકાનામ સહસ્ત્રમ પ્રદાસ્યામી ઇતિ, હું તેને 1000 રૂપિયા આપીશ. એ શું છે? ઉપસર્ગ છે અને દા ધાતુ છે, દા એટલે આપવું, દેવું. બરાબર. હવે જો રાજ્ઞ ઉદ્ઘોષમ શ્રુત્વા. બરાબર. આપણે થોડા આગળ વધીએ. હા, રાજ્ઞ ઉદ્ઘોષમ શ્રુત્વા. શ્રુત્વા સંબંધક ભૂતકૃદન ક્રિયા પ્લસ ઈને સાંભળીને. રાજ્ઞ એટલે ષષ્ઠી વિભક્તિ થશે, વ્યંજનાંત નામ છે. રાજાનો ઉદ્ઘોષ જાહેરાત, શ્રુત્વા એટલે સાંભળીને. બરાબર. રાજાએ કરેલી જાહેરાત સાંભળીને સર્વે નાગરિકા, બધા નાગરિકો શું કરવા પ્રેરાયા ભાઈ? બધા નાગરિકો ભસ્મના, નાગરિકા જનાહા એટલે બધા નાગરિકા, બધા લોકો ભસ્મના એટલે ભસ્મ વડે, રાખ વડે, રજ્જુમ નિર્માતુમ પ્રયત્ન રતા સજ્જાતા. દોરડું બનાવવા માટે પ્રયત્ન રતા સજ્જાતા. સજ્જાતા એટલે થયા અને પ્રયત્ન રતા એટલે પ્રયત્નશીલ. પ્રયત્નશીલ બન્યા, બધા પ્રયત્નશીલ થયા. ઓકે, ચલો આગળ વધીએ આપણે. શું કહેવા માગે છે? પ્રાયઃ સર્વેષાં જનાનામ અયમ અનુભવ વર્તતે. પ્રાયઃ એટલે મોટે ભાગે, સર્વેષાં જનાનામ એટલે બધા માણસોનો, અયમ અનુભવ વર્તતે એટલે આ અનુભવ હોય છે. યત કસ્યચિત પદાર્થસ્ય નિર્માણાય, કે કોઈપણ પદાર્થને નિર્માણ કરવા માટે એટલે કે બનાવવા માટે, પદાર્થાહ એટલે કે પદાર્થ. બરાબર. 3 પની વાત કરી છે, પ. બરાબર. પી 3 પની વાત કરી છે કે નિર્માણાય એટલે બનાવવા માટે, પદાર્થાહ એટલે કે છે કે પદાર્થો, પદ્ધતિ જ્ઞાન એટલે કઈ રીતે બનશે એનું પદ્ધતિનું જ્ઞાન, અને એ કાર્ય કરવા માટે તો આપણે કાર્ય કરવું પડે, જેને આપણે કહીએ છીએ પુરુષાર્થ. તો પુરુષાર્થ ચેતી એટલે પુરુષાર્થ પ્લસ ચ પ્લસ ઇતિ. ચ એટલે અને, ઇતિ એટલે એમ, અને પુરુષાર્થ એમ. વસ્તુત્રયમ અપેક્ષિતમ ભવતી. બરાબર. આ 3 વસ્તુઓ કે છે કે અપેક્ષિત હોય છે એટલે જરૂરી હોય છે. બરાબર. યદિ કારણભૂતા પદાર્થા ન સંતિ. જો શું કહે છે કે જે કારણ બને છે, કોઈ પણ કાર્ય ક્યારે ઉદ્ભવી શકે? જો કારણ હોય. કારણ વગર કાર્ય ઉદ્ભવી શકે નહીં. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે ક્યાંક ધુમાડો થયો હોય તો ધુમાડો એમને એમ નહીં થાય. ક્યાંક આગ લાગી હોય તો ધુમાડો થાય. તો આગ લાગવું એ કારણ છે, તો કાર્ય શું છે? ધુમાડો થવો. હવે ધારો કે વૃક્ષ ઉગ્યું છે તો વૃક્ષ એમને એમ નહીં ઉગે.
એના માટે બીજ હોવું જોઈશે, એનું અંકુર હોવું જોઈશે. તો બીજ એ કારણ છે, તો વૃક્ષ એ એનું કાર્ય છે. એટલે કે છે કે તમારે વસ્તુ બનાવી છે તો તમારી પાસે ચીજ વસ્તુ તો હોવી જોઈશે, એટલે કે પદાર્થ હોવા જોઈશે. પદ વત્તા અર્થ, પદાર્થ. જે કોઈ શબ્દ હોય ને શબ્દનો તમે અર્થ કરી શકો તો એને આપણે પદાર્થ કહીએ છીએ. તો જે કહે છે કે યદિ કારણભૂતા પદાર્થા ન સંતિ, બરાબર. કારણભૂતા એટલે કારણરૂપ બનેલા પદાર્થો ન સંતિ એટલે ન હોય. કશ્યાપી નવીનસ્ય પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ ન શક્યતે. હા, તો કહે છે કે કારણરૂપ બનેલા પદાર્થો ન હોય તો કશ્યાપી એટલે કોઈ પણ નવા પદાર્થને બનાવવાનું શક્ય થતું નથી. હા, કશ્યાપી નવીનસ્ય પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ ન શક્યતે. તો કોઈ પણ કહે છે કે નવા પદાર્થનું નિર્માણ કરવાનું શક્ય બનતું નથી, બરાબર. અને સત્સુ કારણભૂતેષુ, જો હવે શું કહે છે, સત્સુ કારણભૂતેષુ. સત્સુ એટલે બનેલા, સત ધાતુ એટલે અસ ધાતુમાંથી થયું છે અને સપ્તમી વિભક્તિ બહુવચન છે. કારણભૂત બનેલા પદાર્થેષુ અપી, બરાબર. એટલે પદાર્થો કારણરૂપ બનેલા પદાર્થેષુ, એ ત્રણે ત્રણ સપ્તમી વિભક્તિ છે. અહીં એક સતી સપ્તમી વિભક્તિનો પ્રયોગ થયો છે, એમ આપણે કહી શકીએ કે સત્સુ કારણભૂતેષુ પદાર્થેષુ, બરાબર. સત્સુ એટલે અસ ધાતુ એટલે હોવું અથવા થવું અથવા બનવું. તો કારણભૂતેષુ એટલે કારણભૂત બનેલા, પદાર્થેષુ એટલે પદાર્થો, બરાબર. અપી એટલે પણ અને અપી એટલે હોવા છતાં, એટલે પદાર્થેષુ એટલે પદાર્થો હોવા છતાં યદિ નિર્માણસ્ય પદ્ધતિ ન અવગતા, કઈ રીતે બને છે, પદાર્થો તમારી જોડે છે પણ નિર્માણસ્ય પદ્ધતિ ન અવગતા. અવગતા એટલે જાણવું, ન અવગતા એટલે જાણતા નથી, તમને આવડતી નથી, બરાબર. તો કહે છે કે જે બનાવવાની પદ્ધતિ છે એ જો તમને આવડતી નથી, બરાબર, બનાવવાની પદ્ધતિ આવડતી નથી. તદાપી પદાર્થસ્ય નિર્માણમ કરતું ન પારયામ, બરાબર. ત્યારે પણ કહે છે કે તે વસ્તુને બનાવવામાં તમે સફળ થતા નથી. પારયામ એટલે પારંગત થવું અથવા સફળ થવું. ત્યારે પણ કહે છે કે તમે પદાર્થનું નિર્માણ કરવા માટે, બનાવવા માટે ન પારયામ એટલે સફળ થતા નથી. હવે કે છે પદાર્થા ઉપસ્થિત સ્યુહુ, બરાબર. સ્યુહુ એટલે હોય, પદાર્થો પણ ઉપલબ્ધ હોય, બરાબર. જો શું કહેવા માગે છે કે પદાર્થા ઉપસ્થિતા સ્ય એટલે પદાર્થો હાજર હોય, જે તે ચીજવસ્તુ હાજર હોય. નિર્માણ રીતિ અપી અવગતા, નિર્માણની કઈ રીતે પદ્ધતિ છે, કઈ રીતે એની પદ્ધતિ છે, કઈ રીતે બની શકે, એ બનાવવાની રીત પદ્ધતિ અપી અવગતા, એ પણ તમને કહે છે કે અવગતા સ્યાત એટલે આવડતી હોય. તથા અપી તો પણ અથવા તેમ છતાં યાવત પર્યંત જન પુરુષાર્થ ન કરોતી. યાવત એટલે જ્યાં સુધી, બરાબર. પર્યંત એટલે સુધી, યાવત એટલે જ્યાં સુધી, બરાબર. તો કહે છે કે જ્યાં સુધી, યાવત પર્યંત એટલે જ્યાં સુધી જન પુરુષાર્થમ ન કરોતી, બધું જ છે એની પાસે પણ માણસ ઊભો થઈને કાર્ય જ નહીં કરે, હાથ પગ નહીં હલાવે, હાથ પગ નહીં હલાવે, પુરુષાર્થ નહીં કરે, ન કરોતી. તાવત પર્યંત એટલે ત્યાં સુધી સહ નવીનસ્ય પદાર્થસ્ય નિર્માણમ કરતું સમર્થ ન ભવતી ઇતિ. તો કહે છે કે ત્યાં સુધી તે નવા કોઈ પણ નવી વસ્તુ કે નવા પદાર્થને બનાવવામાં સમર્થ એટલે કે સમર્થ બનતો નથી અથવા સફળ થતો નથી, બરાબર. તો જુઓ, સરસ વાત કરી કે કોઈ પણ ચીજ તમારે બનાવી છે તો ત્રણ પ યાદ રાખવાના. એક પદાર્થ, એક પદ્ધતિ જ્ઞાન અને ત્રીજું પુરુષાર્થ. આ ત્રણેય ભેગા થાય તો વસ્તુ બની શકે છે, બરાબર. હવે રાજા ભોજે તો જાહેરાત કરી દીધી કે ભસ્મમાંથી એટલે કે રાખમાંથી શું બનાવવાનું છે, દોરડું બનાવવાનું છે, બરાબર. તો હવે બધા લોકો શું કરે છે આગળ જોઈએ આપણે. નગરસ્ય પ્રત્યેકમ જનઃ સ્વકીયેન ઉપરયુક્તેન અનુભવેન પ્રથમમ રજ્જુ નિર્માણે આવશ્યકાનામ, બરાબર, ભસ્મ જલ આદિનામ પદાર્થાનામ એકત્રીકરણે પ્રવૃત્ત, બરાબર. નગરના પ્રત્યેક જન એટલે દરેક નગરજન, બરાબર, પ્રત્યેક નગરજન સ્વકીયેન ઉપરયુક્તેન અનુભવેન એટલે ઉપર કયા મુજબના અનુભવેન એટલે તૃતીય વિભક્તિ છે, અનુભવ વડે. પ્રથમમ રજ્જુ નિર્માણે એટલે પહેલાં તો રજ્જુ બનાવવા માટે એટલે કે દોરડું બનાવવા માટે
આવશ્યકા નામ એટલે જરૂરી હોય એવા ભસ્મ જલ આદિ નામ, બરાબર, એટલે કે રાખ, પાણી આદિ નામ એટલે વગેરે પદાર્થા નામ એકત્રીકરણ એટલે પદાર્થ એકત્ર કરવામાં, એકઠા કરવામાં પ્રવૃત્ત એટલે પ્રવૃત્ત થયા, તતો એટલે તતઃ, બરાબર, તતઃ એટલે પછી, અને પછી ગોધૂમ ચૂર્ણેન, ગોધૂમ એટલે ઘઉંના ચૂર્ણ એટલે લોટ, બરાબર, અને ગોધૂમ એટલે ઘઉં, બરાબર. તો ગોધૂમ ચૂર્ણેન રોટિકાયા નિર્માણસ્ય યાદૃશી પદ્ધતિ તેન અવગતા આસીત, એટલે કે ઘઉંના લોટમાંથી રોટલી બનાવવાની, નિર્માણસ્ય એટલે બનાવવાની, યાદૃશી પદ્ધતિ, યાદૃશી એટલે જેવી, કે જેવી પદ્ધતિ તેને અવગતા આસીત એટલે તેને જાણેલી હતી, તેને અવગત હતી, તયા પદ્ધતયા, પદ્ધત્યા, બરાબર, પદ્ધતિનું પદ્ધત્યા એટલે તૃતીય વિભક્તિ છે, થી થકી વડે દ્વારા, તે પદ્ધતિ વડે કે છે રજ્જુ નિર્માણે એટલે તે પદ્ધતિ વડે દોરડું બનાવવામાં, રજ્જુ નિર્માણ એટલે દોરડું બનાવવામાં પ્રચંડેન પુરુષાર્થેન ઉદ્યત જાત, પ્રચંડ જોરદાર, બરાબર, પુરુષાર્થેન એટલે પુરુષાર્થ વડે, ઉદ્ધત જાત એટલે ઉદ્ધત બન્યો એટલે પ્રયત્નશીલ બન્યો, તૈયાર થયો, બરાબર. અને કૃતેનપી બહુના પ્રયત્નેન ભસ્મ રજ્જુરૂપતામ ન પ્રાપ્તમ, બરાબર, કૃતેનપી બહુના પ્રયત્નેન, બહુ પ્રયત્નેન બહુ કોશિશ, કૃતેનપી એટલે કરવા છતાં, ભસ્મ રજ્જુરૂપતામ ન પ્રાપ્તમ રાખ દોરડાનું સ્વરૂપ પામી નહીં, ન પામી, બરાબર, ઘણો પ્રયત્ન કર્યો અને લોટની જેમ ગોળ ગોળ વાળવામાં આવી, બરાબર, પિંડ બનાવવામાં આવ્યો, એને દોરડી ટાઈપ બનાવવામાં આવ્યું, રાખને પાણીથી મિશ્રિત કરવામાં આવી, પણ એમ કહેવાય કે કૃતેનપી બહુના પ્રયત્નેન ભસ્મ રજ્જુરૂપતામ ન પ્રાપ્તમ, બહુ પ્રયત્ન, બહુ કોશિશ કરવા છતાં પણ રાખ હતી એ દોરડાનું સ્વરૂપ પામી નહીં, બરાબર. યતોહી, હવે કેમ ન પામી તો જુઓ, યતોહી એટલે અવ્યય છે, કેમ કે જલાર્દ્ર, જલ આર્દ્ર એટલે પાણીથી, આર્દ્ર એટલે ભીની, ભસ્મ એટલે ભીની થયેલી રાખ, રજ્જુરૂપતા પ્રદાન કાલે એટલે દોરડાનું રૂપ આપતી વખતે, પ્રદાન કાલે એટલે આપતી વખતે અથવા આપતા સમયે, વિશીર્ણ સત, વિશીર્ણ એટલે વેરવિખેર, બરાબર, દોરડાનું રૂપ આપો એટલે બંધાય નહીં પણ શું થઈ જાય, વેરવિખેર થઈ જાય, એટલે વિશીર્ણ સત, સત એટલે થતા, વર્તમાન કૃદંત છે, ખોડો ત, અને અસ ધાતુમાંથી બન્યું છે, અસ એટલે અસ્થિ, સંતિ, બરાબર, અસ એટલે હોવું, થવું, તો વિશીર્ણ સત એટલે વેરવિખેર થતા, રજ્જુરૂપમ ન સાધયતિ સ્મ, બરાબર, દોરડાનું રૂપ સધાતું ન હતું, એ વેરવિખેર થઈ જતું હતું, કઈ રીતે દોરડું બને, એટલે ન સાધયતિ સ્મ એટલે દોરડાનું રૂપ સાધી શકાતું ન હતું. નિખિલો દિવસ, નિખિલો એટલે આખો દિવસ, સંપૂર્ણ દિવસ, એવમ એવ આમ જ, વ્યર્થ વ્યતીત, નકામો ગયો, બધાએ પ્રયત્ન કર્યો પણ આખો દિવસ આમ કરવામાં નકામો ગયો, પરિણામતઃ પરિણામ સ્વરૂપ, ફળ સ્વરૂપે, ભસ્મના પ્રણીતામ રજ્જુમ અવલોકયિતુ કામઃ, ભસ્મના પ્રણીતામ એટલે રાખથી બનાવવામાં આવેલું, રજ્જુમ એટલે દોરડું, અવલોકયિતુ કામઃ એટલે જોવાની કામનાવાળો, ઈચ્છાવાળો, રાજા એટલે કે રાજા ભોજ, નૈરાશ્યમ, નૈરાશ્યમ એટલે નિરાશા, હતાશાને, નૈરાશ્યમ અભજત એટલે અભજત એટલે બન્યો, પામ્યો, હતાશાને પામ્યો, નિરાશાને પામ્યો, આખો દિવસ વીતી ગયો પરંતુ કે છે કે કોઈ દોરડું બનાવી શક્યું નહીં, બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ. અપરસ્મિન દિવસે, અપરસ્મિન દિવસે એટલે બીજે દિવસે, રાજસભાયામ એટલે રાજસભામાં, રાજા કાલિદાસાય ન્યવેદયત, રાજાએ કાલિદાસાય એટલે જેને કહેવાનું હોય તો એની ચતુર્થી વિભક્તિ આવે, એટલે રાજા ભોજે કાલિદાસાય એટલે કાલિદાસ, બરાબર, જે સંસ્કૃતના મહાકવિ છે, વિદ્વાન પંડિત છે, મહાકવિ, એ કાલિદાસને ન્યવેદયત એટલે નિવેદન કર્યું કે ભવાન એવ સાધયતુ ભસ્મના રજ્જુ ઇતિ, આવો સંબોધન કર્યું અને એક નિવેદન પણ કર્યું, બરાબર, જણાવ્યું, નિવેદન કર્યું
કે ભવાન એવ, ભવાન એટલે મધ્યમ પુરુષનું સર્વનામ છે કે તમે જ, બરાબર, એવ એટલે જ, બીજા કોઈએ ન કરી શક્યા. એટલે અંતે રાજા ભોજે શું કહ્યું કે તમે જ ભસ્મના રજ્જુ સાધયતું, એટલે રાખમાંથી દોરડું બનાવી આપો. ઈતિ એટલે વાક્ય પૂર્તિ માટે વપરાયું છે, બરાબર. હવે જુઓ શું કરે છે. કાલિદાસ સદ્ય એવ, બરાબર, કાલિદાસે સદ્ય એવ એટલે તરત જ રજ્જુ સાધયિતુમ એટલે દોરડું બનાવવામાં પ્રયત્ન પર અભવત, વિસર્ગનો ઓ થયો છે અને અનો ડ જેવી નિશાની એટલે અવગ્રહ થયો છે, જે સંધિ પ્રમાણે લખાય છે પણ એનો ઉચ્ચાર થતો નથી, એટલે અની જગ્યાએ અવગ્રહ આવે છે. તો પ્રયત્ન પર અભવત એટલે પ્રયત્નશીલ થયા, અભવત એટલે બન્યા અથવા થયા. તેન પૂર્વમ રજ્જુ સમાનિતા, સમ આનિતા, તેમને પહેલાં શું કર્યું, એક આનિતા એટલે ની એટલે લઈ જવું, ને આનિતા એટલે લઈ આવ્યું, લઈ આવવું, એટલે તેમને પહેલાં એક દોરડું લઈ આવ્યા. તતઃ પછી, તેન એટલે તેઓએ સારજ્જુ તે દોરડું સ્થાલિકાયામ સ્થાપિતા, સ્થાલિકા એટલે થાળી, બરાબર, અને સ્થાલિકાયામ એટલે સપ્તમી વિભક્તિ કે થાળીમાં સ્થાપિતા એટલે સ્થાપ્યું એટલે મૂક્યું, બરાબર. સ્થાલિકાયામ સ્થાપિતાયામ રજ્જૌ, થાળીમાં મૂકેલા દોરડા પર, સપ્તમી વિભક્તિ છે, થાળીમાં સ્થાપિતાયામ એટલે મૂકેલા રજ્જૌ એટલે દોરડા પર કાલિદાસ અગ્નિમ પ્રાક્ષિપ્ત, પ્ર અને અક્ષિપ્ત એટલે અયો ભૂતકાળ છે, અને ક્ષિપ ધાતુ એટલે ફેંકી અથવા નાખ્યો. રજ્જો એટલે દોરડા પર, સપ્તમી વિભક્તિ છે, કાલિદાસે શું કર્યું, અગ્નિ નાખ્યો, બરાબર, અગ્નિ નાખવામાં આવ્યો, બરાબર. તો પ્રાક્ષિપત એટલે નાખ્યો, બરાબર, અગ્નિ નાખ્યો. સ્થાલિકાયામ સ્થિતા રજ્જુ, બરાબર. હવે જો સ્થાલિકાયામ એટલે થાળીમાં, બરાબર, થાળીની અંદર, થાળીમાં, બરાબર, સ્થિતા એટલે રહેલ, બરાબર, થાળીમાં રહેલ, રજ્જુ એટલે દોરડું, યથા યથા એટલે જેમ જેમ, બરાબર, જેમ જેમ એમ કહેવાય કે અગ્નિમયી જાતા, બરાબર, એટલે જેમ જેમ કહે છે કે આગ પકડતું ગયું, અગ્નિમયી જાતા એટલે આગ પકડતું ગયું. તથા તથા તેમ તેમ, યથા એટલે જેમ, તથા એટલે તેમ, તેમ તેમ ભસ્મત્વેન પરિણમિતા, બરાબર. હવે દોરડું આમ મૂકેલું હતું એની ઉપર આગ નાખી એટલે દોરડું તો સળગી જાય, આપણને ખબર છે, અને જેમ જેમ દોરડું આખું આગ પકડતું ગયું તેમ ભસ્મત્વેન પરિણમિતા એટલે ભસ્મ સ્વરૂપે, રાખના સ્વરૂપે, પરિણમિતા એટલે પરિણમિત એટલે એમાં એવું ફેરફાર પામ્યો, પરિણામ પામ્યું એટલે કે બદલાઈ ગયું, બરાબર, રાખના સ્વરૂપે બદલાઈ ગયું. એવમ કાલિદાસે ન, આમ કાલિદાસે શું કર્યું, ભસ્મના રજ્જુ નિર્મિતા, ભસ્મ વડે દોરડું બનાવ્યું. અમને કીધું કે જો આ દોરડું જે જગ્યાએ ભસ્મ પડેલી હતી, બરાબર, એ દોરડામાંથી શું બની ગયું, ભસ્મ,
તો કહે છે કે આ ભસ્મમાંથી જ પહેલાં શું હતું કે જે દોરડું હતું ને હવે દોરડાને બાળીને શું કર્યું મેં પાછી રાખ બનાવી દીધી, દોરડાને બાળીને મેં રાખ બનાવી દીધી, એટલે આ ઉલટી પ્રક્રિયા કરી. સમજ્યા? દોરડા થાળીમાં લીધું, બધાને બતાવ્યું, એના ઉપર અગ્નિ નાખ્યો, જેમ જેમ આગ પકડતું ગયું એમ દોરડું બળીને શું બની ગયું, એની જ જગ્યાએ રાખ થઈને પડી રહ્યું. અને પછી એ બતાવ્યું રાજાને, બધા મંત્રીઓ સભ્યોને બતાવ્યું એમને. આ હું આરી રીતે તમને સમજાવું છું. એટલે કાલિદાસે આ ઉલટી પ્રક્રિયા કરી કે જેમ જેમ કહે છે કે અગ્નિમય જાતા એટલે અગ્નિનું સ્વરૂપ ધારણ કર્યું, તેમ તેમ કહે છે કે ભસ્મ રૂપે તે બદલાઈ ગયું. એવમ કાલિદાસે, ને આમ કાલિદાસે શું કર્યું, ભસ્મના રજ્જુ નિર્મિતા એટલે રાખ વડે કહે છે કે રજ્જુ નિર્મિતા એટલે દોરડું બનાવ્યું. પ્રશાંતે અગ્નવ, અને જ્યારે કહે છે કે પ્રશાંત એટલે શાંત થયો એટલે ઓલવાઈ ગયો, અગ્નવ એટલે કે અગ્નિ ઓલવાઈ ગયો, ત્યારે કહે છે કે સ્થાલિકા સ્થિતામ ભસ્મભૂતા રજ્જુ, બરાબર, થાળીમાં રહેલ અને ભસ્મભૂતા એટલે રાખ થઈ ગયેલું, ભસ્મભૂતામ રજ્જુ એટલે રાખ થઈ ગયેલું દોરડું, કાલિદાસ એટલે કાલિદાસે રાગને ભોજાય અદર્શેત, રાજા ભોજને અદર્શેત એટલે બતાવ્યું. અને રાજા પ્રસન્ન ભૂતવા, બરાબર, રાજા ખુશ થયો, કારણ કે આના સિવાય તો બીજો કોઈ ઉપાય હતો જ નહીં, આના વગર તો રાખમાંથી દોરડું બને એમ હતું જ નહીં. આ એક ઉલટી પ્રક્રિયા કરવી, વિપરીત પ્રક્રિયા કરવી એ જઈઓ જરૂરી હતી, બરાબર, નોલેજ ચકાસવાની વાત હતી, આ પરીક્ષા લેવાની વાત હતી. તો રાગને ભોજાય અદર્શ્યત એટલે રાજા ભોજને અદર્શ્યત એટલે બતાવ્યું. અને રાજા પ્રસન્ન ભૂતવા, રાજા ખુશ થઈને પ્રસન્ન થઈને કાલિદાસ જે ઇનામ જાહેર કર્યું હતું એ રીતે કાલિદાસને રૂપ્યકાણામ સહસ્ત્રમ દદૌ, સહસ્ત્ર રૂપ્યકાણામ દદૌ, દા એટલે આપવું, દદૌ એટલે આપ્યા, 1000 રૂપિયાનું ઇનામ આપ્યું, બરાબર. અને પુરસ્કારેન પ્રસન્ન વદન, પુરસ્કારથી પ્રસન્ન થયેલા, પ્રસન્ન વદન એટલે પ્રસન્ન થયેલા મુખવાળા, કાલિદાસ એટલે કાલિદાસે ઉપસ્થિતાન જનાન પ્રત્યવોચત એટલે પ્રતિ અવોચત એટલે રાજા ભોજની સભામાં જે ઉપસ્થિત થયેલા હતા એ હાજર રહેલા હતા એ લોકોને પ્રત્યવોચત એટલે કહ્યું, બરાબર, અવોચત એટલે કહ્યું. શું કહે છે જુઓ આપણે સમજીએ કે પ્રવાહ પતિત લોક, વિસર્ગ નવો થયો છે કે પ્રવાહ પતિત લોકો, પ્રવાહમાં પડેલા લોકો, પ્રવાહમ અનુસેવતે એટલે પ્રવાહને અનુસરે છે, સેવમાન પ્રવાહમ, અને કહે છે કે સેવમાન વર્તમાન કૃદન છે, ક્રિયા પ્લસ તોતાતીતું, તો એ પ્રવાહને સેવતા, સેવન કરતા, બરાબર, એમાં પડ્યા રહેતા, એમાં સેવન કરતા, તમ કાર્યમ સાધયતે મુદાહા, મુદાહા એટલે આનંદથી, તમ કાર્યમ સાધયતે એટલે તે કાર્યને સિદ્ધ કરે છે, બરાબર. એટલે કહે છે કે પ્રવાહ પતિત લોક, પ્રવાહમાં પડેલા લોકો, પ્રવાહમ અનુસેવતે જે પ્રવાહમાં છે એ પ્રવાહને અનુસરે છે, પસંદ કરે છે. અને તમ પ્રવાહમ તે પ્રવાહને સેવમાન એટલે સેવતા, કાર્યમ સાધયતે મુદા, મુદા એટલે આનંદથી, મોદ એટલે જેમ મોદક એટલે લાડુ હોય અને જોઈને આપણે ખુશ થઈએ એટલે મોદ ધાતુ, મુદ એટલે પ્રસન્ન થવું, ખુશ થવું. તો કહે છે કે તેઓ આનંદથી કાર્ય સાધયતે એટલે કાર્યને સિદ્ધ કરે છે, બરાબર. અને પછી શું કહેવા છે કે વૈચિત્ર્યાદ અસ્ય, વૈચિત્ર્યાત પંચમી વિભક્તિ છે કે ઐસ્ય અસ્ય વૈચિત્ર્યાત, આ વિચિત્રતાને લીધે પંચમી વિભક્તિ છે કે આ વિશ્વની, વિશ્વસ્ય વૈચિત્ર્યાદ અસ્ય, આ વિશ્વની વિચિત્રતાને લીધે પ્રવાહે સેવિતે અપીવા એટલે કે પ્રવાહને, બરાબર, પ્રવાહને સેવેલો હોય તો પણ, હોવા છતાં, અપી એટલે પણ અને અપી એટલે હોવા છતાં, તો કહે છે કે પ્રવાહને સેવેલો હોય તો પણ કાર્ય સાધન વેલાયામ, કાર્ય સાધન વેલાયામ એટલે માનસ કાર્ય સિદ્ધ કરવાના સમયે, વેલાયામ એટલે સમયે માનવ નિષ્ફળ ભવે, તો માનવ ક્યારેક સમયે શું થાય, અસફળ થાય, નિષ્ફળ પણ બને, બરાબર. અને પછી કહે છે કે મામ ઇવ અનુસરણ પ્રાજ્ઞ, બરાબર, એમ કહે છે કે મારી માફક, બરાબર. હવે શું કહે છે કે છેલ્લે આ પાઠનું ટાઇટલ છે, બરાબર, કે રજ્જુ ભસ્મ ભવત્વિતિ, એટલે કહે છે કે દોરડું, ભસ્મ ભવતું ન રજ્જુ, બરાબર,
એટલે કે છે કે દોરડું રાખ ન થાવ, જેમ કે આપણે કહ્યું કે ભાઈ દોરડું રાખ ન થાવ, એકચ્યુઅલી તો શું છે, રાખ દોરડું ન થાવ, ભસ્મ ભવતું ન રજ્જુ, બરાબર, કે ભાઈ દોરડું રાખ ન થાવ તો શું થાવ કે રાખ દોરડું થઈ જાવ, રજ્જુ ભસ્મ ભવતું ઇતિ, બરાબર, તો દોરડું રાખ બની જાઓ, બરાબર, એટલે દોરડું રાખ ન થાવ તો રાખ દોરડું થઈ જાવ, બરાબર, ભસ્મ ભવતું ન રજ્જુ, આ વાત અહીં કરવામાં આવી છે. આ વાતને હા તો મિત્રો છેલ્લે શું વાત કરી છે કે હા આપણે આડાવડા થોડા વાક્યોને આપણે સમજીએ છેલ્લી લાઈનમાં કે ભસ્મ રજ્જુ ભસ્મ ન ભવતું, બરાબર, એટલે કે છે કે દોરડું રાખ ન થાવ, બરાબર, શું કહેવા માગે છે કે દોરડું રાખ ન થાવ તો રજ્જુ ભસ્મ ભવતું વિતિ, બરાબર, એટલે કે રજ્જુ ભસ્મ ભવતી વિતિ, તો કે છે કે દોરડું રાખ બની જાઓ, બરાબર, ઓકે, તો દોરડું રાખ ન થાવ તો રાખ દોરડું થઈ જાઓ, કારણ કે ઉલટી પ્રક્રિયા છે. તો આ રીતે કે છે કે અને છેલ્લે કે છે મામ ઇવ અનુસરણ પ્રાજ્ઞ, તો મારી માફક કે છે કે મામ ઇવ અનુસરણ પ્રાજ્ઞ, પ્રાજ્ઞ એટલે બુદ્ધિમાન માણસે, સમજદાર માણસે વિરુદ્ધમ મંત્ર તે ક્વચિત, ક્વચિત એટલે ક્યારેક, ક્યારેક કે છે કે આમ વિરુદ્ધ વિચાર પણ કરવો જોઈએ, બરાબર, કે ઉલટી પ્રક્રિયા કરીને પણ આને સમજવું જોઈએ, બરાબર, કે ઘણીવાર એમને એમ થાય કે ભાઈ રાખમાંથી દોરડું બનતું નથી, છેલ્લે વાત કરી કે ભાઈ રજ્જુ ભસ્મ ન ભવતું, બરાબર, દોરડું રાખ ન થાવ તો ભસ્મ રજ્જુ ભવતું, તો રાખ દોરડું બની જાઓ, બરાબર, દોરડું રાખ ન થાવ તો રાખ દોરડું બની જાઓ, જે રાખ એમને બતાવી એ રાખ જ એ દોરડાની જેમ વીંટળાયેલી પડી હતી, એટલે કે છે કે આ રાખ એ દોરડા સમાન છે, કારણ કે એમાંથી એ પ્રયત્ન એ રીતે શક્ય નથી કે પ્રયત્ન કરવાથી પણ એ રાખમાંથી દોરડું બની શકે, ઘણો બધો પ્રયત્ન કરો તો પણ ન થઈ શકે, પણ ઉલટી પ્રક્રિયા એ કરી કે એને દોરડાને જ બાળીને શું કરવામાં આવી, રાખ, બરાબર, તો કહે છે કે દોરડું રાખ ન થાવ તો રાખ શું બની જાઓ, દોરડું બની જાઓ. આ રીતે એક ઉલટી પ્રક્રિયા કરી અને પુરુષાર્થ કરી કાલિદાસે 1000 રૂપિયાનું ઇનામ મેળવ્યું. તો ક્યારેક એમ કહે છે કે મારી જેમ સમજદાર માણસે વિરુદ્ધ વિચારવું જોઈએ અને સફળ થવું જોઈએ. તો આ રીતે રજ્જુ ભસ્મ ભવત્વિતિ એટલે ભવતું પ્લસ ઇતિ સંધિ થઈ છે, જેનું આપણે વાત કરીએ તો ટાઇટલ છે કે રજ્જુ ભસ્મ ભવતું વિતિ, એટલે કે છે કે દોરડું ભસ્મ બની જાઓ અથવા રાખ બની જાઓ. બલ્લાલ સેન કૃત ભોજ પ્રબંધમાંથી આ લેસન લેવામાં આવ્યું હતું. તો હવે આપણે મિત્રો સરસ રીતે મેં તમને સમજાવ્યું છે, 1-2 વાર વાંચજો અને એનું લેસન કાર્ય પૂર્ણ કરજો, બરાબર. તો સર્વ મિત્રોને મારા જય રાજારામ.